હેલો મિત્રો, આજે આપણે વિડીયોમાં કાગવડ ખોડલધામના દર્શન કરીશું, ખોડલ માતાના. તો મિત્રો બન્યા રહેજો મારી સાથે, વિડીયોને પૂરો જોજો મિત્રો, મજા આવશે. કેમ કે મેં જે આ વિડીયો બનાવ્યો છે બહુ જ એક સીન સારી રીતે લીધા છે, અને આખા મંદિરના પરિસરનો અને બધા બાગ બગીચાનો પૂરો વિડીયો લીધો છે મિત્રો. તો જરૂરથી આખો વિડીયો જોજો મિત્રો. તો ચાલો આપણે જઈએ અંદર, ને તમે ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. માતાજીને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો જઈએ છીએ આપણે મંદિરની અંદર. તો ચાલો મારી સાથે તમે બધા ને વિડીયોને પૂરો જોજો. અહીંથી અંદર એન્ટ્રીમાં આપણે ચેકિંગ થઈને જવાનું હોય છે, જે આપણે જઈ રહ્યા છીએ. આ સામું દેખાય માતાજીનું મંદિર, અહીંથી થોડુંક દૂર છે, ચાલીને જવું પડશે. અને મોટી ઉંમરના લોકો હોય, જે ચાલી ના શકતા હોય, એના માટે અહીંયા ઇલેક્ટ્રિક રિક્ષાની પણ સુવિધા છે. ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસીને મંદિર સુધી પહોંચી શકે છે. ને આ શક્તિવન બનાવેલું છે અહીંયા. જો તમે જોઈ રહ્યા છો, અહીંયા માણસો આરામ કરવા આવે છે, બેસવા સુવા. અને અહીંયા પણ તો આપણે ફિલહાલ આજની અંદર તો અત્યારે નહીં જઈએ, પણ બહારથી આપણે થોડું ઘણું જોઈ લઈએ. કેમ કે બધી જગ્યાએ અહીંને જઈશું તો વિડીયો બહુ જ મોટો થઈ જાય છે, એટલે આપણે પહેલાં અહીંનો બહારથી જોઈ લઈએ અને હવે જઈએ મંદિર બાજુ. તો મિત્રો આ જોઈ રહ્યા છો, કાગવડ માં ખોડલમાંના દર્શન કરવાના છે. અને અહીંથી ને સ્વામી માતાજીનું મંદિર દેખાય છે. ને આજે અષાઢી બીજ હતી એટલે પબ્લિક પણ થોડુંક હતું, અને માતાજીના દર્શન કરવા માણસો આજે આવ્યા પણ છે બહુ. અને તમે આજે વાદળછાયું વાતાવરણ છે, એટલે તમે જોઈ રહ્યા છો, થોડો ગરમીનું વાતાવરણ હતું, પણ થોડો તડકો નહોતો, એટલે સારું હતું. પણ સારું, આપણે જઈએ માતાજીના મંદિર તરફ. તો આપણે અહીં પતરાની સેથી અવર જવરનું મેકેલું છે, તો બધા શ્રદ્ધાળુઓ અહીંથી જાય આવે છે. પણ આજે ગળદી ન હોવાથી ગમે ત્યારે ચાલો તો કાંઈ પણ ઇસ્યુ થતું નથી. અને મિત્રો કાગવડમાં તમે જોઈ રહ્યા છો, બગીચા અને ફૂલ ઝાડની બહુ જ વૃક્ષારોપણ કરેલું છે, સારી રીતનો બગીચો બનાવેલો છે. ને આપણે હવે મંદિરની સીડીઓ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો જરૂર ચેનલથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ માતાજીના મંદિર તરફ. તો મિત્રો તમે અહીંનો નજારો જોઈ શકો છો, કેટલો સુંદર નજારો મંદિરનો છે. કેમ કે બાજુમાં બગીચા બહુ સુંદર કલાત્મક બનાવેલા છે, ને અહીંથી વ્યૂઝ પણ બહુ સારું આવે છે. તો હવે માતાજીના મંદિર તરફ જઈએ દર્શન કરવા. અમે અંદર તો ગયા હતા, પણ અંદર માતાજીનો મંદિરની અંદર શૂટિંગ લેવા નથી દીધું, કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી. તો જે થોડું ઘણું આવ્યું છે એ તમે જોઈ લો. સામે માતાજી દેખાય છે, દર્શન કરી લીધો મિત્રો. હવે આપણે આ બહાર આવી ગયા છીએ, કેમ કે અંદર આપણે શૂટિંગ લેવા દીધું નથી. તો આપણે બહારથી જ તે બધું શૂટિંગ લેવાનું છે. અને આ છે માતાજીનું મંદિર, જે તમે એની નકશી કામ જોઈ શકો છો. બહુ સુંદર ખોડલધામનું મંદિર આવેલું છે. માતાજીનું ખોડલધામ મંદિર જેતપુરથી લગભગ 10 કિલોમીટર જેટલું અંતરે થાય છે. ને તમે પ્રાઇવેટ વાહન લઈને આવો તો જેતપુરથી ગોંડલ રોડ ઉપર માતાજીનું કાગવડનું પાટિયું પડે છે, ત્યાંથી અંદર આવી શકો છો મિત્રો. મંદિરનું હું તમને આજે તમામ જગ્યાના બતાવીશ, તમામ જગ્યાઓ બતાવીશ, ક્યાં ક્યાં મંદિર કેટલું ફેલાયેલું છે અને બાગ બગીચો કેટલો છે. આપણે અહીંથી હમણાં નીચે જઈશું અને
જોઈશું ક્યાં ક્યાં કેટલી પ્રદર્શની ગોઠવવામાં આવી છે। અહીં તમે સામેની સાઈડ જોઈ શકો છો કેટલા અંતરે મંદિર વિશાળ કાયમાં બનાવવામાં આવ્યું છે અને બગીચો માણસો બગીચામાં બેસીને આરામ પણ કરી શકે છે। અહીંયા મંદિરના પ્રાંગણમાં પણ બહુ સારી જગ્યા હોવાથી લોકો અહીંયા પણ ખૂબ એન્જોય કરે છે। માતાજીના દર્શન કરીને બહાર હવા પાણી ખાય છે, બહાર બધા બેઠા છે અને શ્રદ્ધાળુઓની ભીડ ચાલુ ટાઈમમાં પણ એટલી જ રહેતી હોય છે, કેમ કે લેવા પટેલ સમાજના કુળદેવી માતાજી ખોડલમાનું આ મહાન ને મોટું મંદિર આવેલું છે અને અહીંયા માણસો દર્શન કરવા અવારનવાર આવતા જ હોય છે। અને તમે પણ જો કાગવડ આવવા માંગતા હો તો તમે જેતપુર આવી શકો છો। જેતપુરથી કાગવડ નજીક જમાં જ છે। ને મિત્રો માતાજીના દર્શન કરવા અહીંયા લોકો દૂર દૂરથી આવે છે, કેમ કે મંદિરનું જ એટલું સુંદર અને કલાત્મક મંદિર જ એવું બનાવેલું છે કે તમે એક વખત અહીંયા આવી જાઓ એટલે તમે વારંવાર આવવાનું મન થાય એવું મંદિર માતાજીનું બનાવેલું છે। તો મિત્રો તમે એકવાર જરૂર એની મુલાકાત લેજો। ને મિત્રો હવે આપણે નીચે બગીચા તરફ જઈશું અને જોઈશું કે કેટલો સુંદર બગીચો બનાવેલો છે। ને મિત્રો આજે અષાઢી બીજ હતી એટલે અહીંયા રાસ ગરબાનું પણ આયોજન સરસ કરવામાં આવેલું હતું। માતાજીની પૂજા અર્ચનાનું પણ સરસ કામ કરેલું અહીંયા આજે। અને આ બગીચામાં માણસો અત્યારે બેઠા છે સુંદર, અને નીચે લોન ગાર્ડન પણ બહુ સરસ છે। અહીંયા આવો તો તમે અહીંયા બેસીને આરામથી નાસ્તા પાણી પણ કરી શકો છો। બાળકો આવે તો બાળકો પણ રમી શકે છે અને અહીંયા બાળકો માટે લસરપટ્ટી અને એવું બધું પણ અહીંયા છે, જે ઓલી સાઈડ છે। મિત્રો આ વિસ્તાર જે મંદિર બનાવેલું છે એટલી મોટી જગ્યામાં બનાવેલું છે કે તમે આખો દિવસ ફરો પણ ખૂટે નહીં એટલું મોટું મંદિર બનાવેલું છે। ને ઝાડ, ફૂલ ઝાડ અને એટલી બહોળી સંખ્યામાં બધું બગીચો બનાવેલો છે કે તમે ચાલીને થાકી જાઓ પણ મંદિરનું પરાગણ તો ખૂટશે જ નહીં, બગીચો ખૂટે જ નહીં એટલો મોટો બગીચો બનાવેલો છે। તો મિત્રો તમે અહીંયા એકવાર આવી જાઓ એટલે તમે વારંવાર આવશો એની હું ગેરંટી આપું છું, કેમ કે મંદિરનો બહારનો જે ભાગ છે બગીચાનો ભાગ એ એટલો સુંદર અને ઝાડ ફૂલથી સજાવેલો છે કે તમે એકવાર આવ્યો હોય તો તમે વારંવાર આવો। મિત્રો તમે જો અહીંથી મંદિર તમે જોઈ રહ્યા છો કેટલું દૂર લાગે છે, એટલી મોટી જગ્યામાં માતાજીનું મંદિર બનાવેલું છે। અહીંયા ચા પીવા માટે પણ ફ્રી માતાજીના ટ્રસ્ટ તરફથી અહીંયા ચા નું જગ પણ મેકેલો છે, તો આમાંથી આપણે ચા પીશું। ચા પીને પછી આપણે આગળ જઈશું। તો મિત્રો ચાલો ચા પી લઈએ, પછી આપણે હવે આગળ જઈશું। અહીંયા પાણી પીવાનું પણ પરબ સરસ ગોઠવેલું છે અને પછી આપણે આગળ જતા રહીશું, કેમ કે મંદિર જ એટલું બધું મોટું જગ્યામાં બનાવેલું છે કે તમે ચાલીને થાકી જશો। તો મિત્રો મેં તમને આખા મંદિરના ફરતે તમને આંટો મરાવ્યો છે, કેમ કે જેટલી જગ્યા જ્યાં જવાય જ્યાં પહોંચી શકતો હતો ત્યાં મિત્રો મેં બધી જગ્યાએથી સારું શૂટિંગ લઈને મંદિરનું તમને પૂરેપૂરું સંપૂર્ણ વિડીયોમાં આખું મંદિર બતાવ્યું છે, કેમ કે પૂરેપૂરું શૂટિંગ લઉં ને તો અડધી કલાકનું ટાઈમ વયો જાય એટલું શૂટિંગ છે, પણ આપણે થોડોક ઓછા સમયમાં શૂટિંગ લીધું છે અને તોય પણ મેં બરાબર આખા મંદિરના બગીચાનું ને તમામ જગ્યાનું શૂટિંગ લીધું છે। અહીંથી હવે આપણે આજે તમે જોઈ રહ્યા છો આ વિસ્તાર મેન વિસ્તાર છે। અહીંથી સામું મંદિર દેખાય છે ને આ બાજુ પાછળની સાઈડ એક્ઝિટ છે। તો મિત્રો આ જે વિસ્તાર છે અહીં ફૂલ ઝાડ અને બહુ સારી પ્રદર્શની જે ઝાડવાની આવે છે
બધી ગોઠવવામાં આવી છે, વાવવામાં આવી છે અને શ્રદ્ધાળુઓને આકર્ષિતનું કેન્દ્ર બની રહે છે. કેમ કે મંદિરના જે આ પરાંગણ છે એમાં ફૂલઝાડનું મહત્વ વધી જાય છે ને અહીં આરામ કરવા માટે પણ વિશ્રામ ગૃહ પણ બનાવેલા છે. તો આ જે તમને સામે દેખાય છે વિશ્રામ ગૃહ છે, જેમાં માણસો સૂઈ શકે છે અને આરામ કરી શકે છે. તો મિત્રો એ બાજુ પણ આપણે જઈશું. પણ મિત્રો અહીંથી તમને જે મંદિર દેખાય છે કેટલું દૂર દેખાય છે તમે જોઈ શકો છો કે આ મંદિર અહીંથી પણ કેટલું દૂર છે. તો તમે જાણી જ લેશો કે કેટલું વિશાળ જગ્યામાં મંદિરનું નિર્માણ થયેલું છે. મિત્રો આ જે ભાગ છે એ મંદિરના રાઈટ સાઈડનો છે અને અહીંયાથી બધું તમને સરસ રીતે બધું જોવા મળશે મિત્રો. તો હવે આપણે બહાર આવી ગયા છીએ. હવે થોડોક આપણે બહારનો પણ નજારો જોઈ લઈશું, કેમ કે બહાર કઈ રીતની દુકાનો છે. તો દુકાનોમાં આપણે થોડોક આંટો મારી લઈશું, કેમ કે અહીંયા દુકાનોમાં રમકડા અને આવી બધી વસ્તુઓ વેચાય છે અને ખાવાની પીણી પણ સારી રીતે મળે છે. આ પાર્કિંગનો વિસ્તાર છે. અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે ગાડીઓ, અને રોડની સાઈડ બહાર નીકળશું એટલે આપણે સામેની સાઈડ દુકાનો છે. આપણે કાંઈ પણ વસ્તુ ખાવા પીવા માટે કે લેવા માટેની બધી દુકાનો અહીંયા જોવા મળી રહી છે મિત્રો. તો તમે કાગવડ આવો તો મિત્રો જરૂરથી અહીં રમકડા થોડાક સસ્તા મળે છે. તમારે લેવા હોય તો તમને સસ્તા ભાવે અહીં રમકડા મળી રહેશે. જોકે આપણે ત્યાં ગયા નથી. તો મિત્રો